અમરદીપસિંહના બધાને જય ગિરનારી આદેશ। આજે હમણાં 2-3 દિવસથી જે ઘટના બની છે, જે ગુરુ ગોરખનાથજીની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે અને આજે 3 દિવસ એની ઉપરથી વયા ગયા। લગભગ ઘણા બધા સાધુ સંતો આની વિશે બોલ્યા, પણ સાહેબ જે કલાકારો જેમ કહેવાય કે અહીંયા ગિરનારના મેળામાં 5 દિવસ પોતાની વાણી પવિત્ર કરવા આવે છે, એવી વાતો કરે છે કે અમે અહીંયા વાણી પવિત્ર કરવા આવીએ છીએ, પણ એમાંનો એક પણ કલાકાર આજે 3 દિવસ વયા ગયા કે જે ગિરનારી મહારાજની જ્યારે એમ કહેવાય કે ચરણ પાદુકાને ખંડિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે પણ મેં કઈનો વિડીયો નહોતો જોયો। અને જ્યારે અત્યારે ગુરુ ગોરખનાથજીની મૂર્તિને ખંડિત કરી છતાં એક પણ કલાકારે હજી એમના વિશે એક શબ્દ નહીં, એક સ્ટોરી નહીં, પણ એક વાક્ય પણ નથી બોલ્યા। વિચાર તો કરો, વાણી પવિત્ર કરવાની જે જગ્યાએ એ લોકો આવે છે ત્યાં સાહેબ આ ગિરનારી મહારાજ કે એમને ઉપર એમ કહેવાય કે બધા હાથ એની ઉપર છે, છતાંય તે લોકો અત્યારે મૌન છે। ખરેખર ક્યારેક મૌન રહેવું ને એ ખૂબ જ આ સમાજ માટે અને સનાતન માટે અને હિન્દુઓ માટે ખતરો છે। સમજાય તો વંદન, બાકી અભિનંદન।